યુદ્ધની સમાપ્તિ પર થયેલી સમજૂતી પર હસ્તાક્ષર 19 જૂનના એ દિવસે સાઇન કરવામાં આવશે તેની સાથે જ એક આશા પણ જન્મી છે દરેક માટે કે દુનિયામાં એકવાર ફરીથી તેલ અને ગેસની કિંમતો સામાન્ય થઈ શકે છે કારણ કે આ યુદ્ધની અસર ઘણા બધા દેશોને પડી છે તો ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત થઈ ચૂકી છે પરંતુ હજુ સત્તાવાર રીતે સમજૂતી થવાની બાકી છે ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે તેલ અને ગેસની કિંમત ક્યારે ઘટશે અને પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો ક્યારે આવશે યુદ્ધની આગમાં તેલ અને ગેસના ભાવ એ આસમાને પહોંચી ગયા હતા ત્યારે હવે રાહત ક્યારે મળશે એ જાણવાની પણ લોકોની ઉત્કંઠા એ ખૂબ વધી રહી છે ત્યારે એ આખી બાબતને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું તો હવે જ્યારે શાંતિ સમજૂતી અને સ્વિટ્ઝરલેન્ડમાં શુક્રવારના દિવસે શાંતિ સમજૂતી ઉપર જેડી વેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરવાના છે ત્યારે ખાસ તો અત્યારે લોકોની એ ઉત્કંઠા વધી ગઈ છે કે ભાઈ હવે હોર્મુઝ એ ખુલવાનું છે અને હોર્મુઝ ખુલશે તો હવે તેલ અને ગેસનો જથ્થો પણ ત્યાંથી આવવા માટે એ રવાના થશે ત્યારે લોકો એ આશા રાખીને બેઠા છે કારણ કે અત્યારે પેટ્રોલ ડીઝલની કિંમત સતત એ વધતી જઈ રહી હતી ત્યારે હવે જો યુદ્ધની એ સ્થિતિ હવે એ પાછી ઠેલાઈ ગઈ છે શાંતિ સ્થપાઈ છે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું ત્યારે સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે રાહત ક્યારે મળશે હવે અહીંયા સવાલ એટલા માટે કારણ કે દુનિયાભરમાં તેલ અને ગેસની કિંમતોમાં હમણાં રાહત નહીં મળે વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ભાઈ અમે હમણાં થોડાક નજીકના સમયમાં તો રાહત નથી જ મળવાની કારણ કે કૂદકે ને ભૂસકે યુદ્ધમાં આ જે રીતે ભાવ વધી ગયા છે તેલના તેના કારણે હવે આ ભાવ અત્યારે એકદમથી ઘટી નહીં જાય શું તો પુરવઠાની અછતમાંથી તાત્કાલિક રાહત નહીં મળે એમ પણ વિશ્લેષકોનો અહીંયા મત તેમણે રાખ્યો છે કે નજીકના સમયમાં ભાવ ઘટાડો નહીં થાય સાથોસાથ તેલ અને ગેસ સંકટ રાતોરાત ખતમ નહીં થઈ જાય આ ખૂબ મહત્વપૂર્ણ અહીંયા સૂચક આ બાબતને માનવામાં આવી રહી છે સાથોસાથ બજારને પાછું પાટે ચડતા કેટલાક મહિના લાગી શકે છે આંતરરાષ્ટ્રીય બજાર અને તેલ ગેસના ભાવ વધ્યા અછત ઊભી થઈ અને તેના કારણે ઘણી બધી એ અસર એ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર જોવા મળી હતી અને ક્રૂડ ઓઇલ શિપમેન્ટ રિફાઇન કરવાની એક ક્રિયાની ધીમી ગતિ હવે અત્યારે શિપમેન્ટની આખી ગતિ એ ધીમી પડી ગઈ હતી કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હતું સાથોસાથ રિફાઇનની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ હતી કારણ કે જથ્થો આવે તો રિફાઇન થાય સાથોસાથ સમુદ્રી રસ્તાની સુરક્ષાને લઈને વધતો અવિશ્વાસ કારણ કે આ યુદ્ધના સમયમાં અવિશ્વાસ ખૂબ એ ઉભો થઈ ગયો હતો અને વારંવાર હુમલા થઈ રહ્યા હતા ત્યારે યુદ્ધના કારણે કેટલાય તેલવાહક જહાજો ફારસની ખાડીમાં એ ફસાયેલા હતા અને હવે એમને લીલી ઝંડી મળી છે અને ત્યાંથી મોટી સંખ્યામાં એક બાદ એક એ જહાજો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી એ પસાર થવાના છે ત્યારે પહેલા ફસાયેલા જહાજોને બહાર કાઢવામાં આવશે પ્રાથમિકતા એ રહેશે જેટલા ફારસની ખાડીમાં ફસાયેલા હતા એ હોર્મુઝ સ્ટ્રેટ થઈને એ બહાર આવવા માટે પહેલા તો એમને રવાના કરવામાં આવશે ને ત્યારબાદ નવા જે જહાજો છે એને હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે એટલે આખું આયોજન એ થઈ ગયું છે કેવી રીતે આખી પ્રક્રિયા એક પ્રોસેસ કરવાની છે આ તમામ બાબતોની તૈયારીઓ થઈ ગઈ છે હવે અત્યારે રાહત કેમ નહીં મળે આ પણ સવાલનો જવાબ મેળવવો એટલો જ જરૂરી છે તો તેલ કંપનીઓ અને વીમા એજન્ટોને ભરોસો બેસતા હજુ સમય લાગશે હવે જે કંપનીઓ અને સાથે સાથે જે જહાજો અહીંથી જતા હોય છે એ જથ્થો લેવા માટે એની ઉપર ઇન્સ્યોરન્સ લેવાતો હોય છે અને એના એજન્ટો હોય છે ત્યારે અત્યારે અવિશ્વાસ ખૂબ ઉભો થઈ ગયો છે સલામતીને લઈને સાથોસાથ સમુદ્રી જહાજોની ખૂબ ધીમી ગતિથી આ જે તેલના જે જહાજો છે જે તેલ લેવા માટે એલએનજી લેવા માટે પ્રાકૃતિક ગેસ લેવા માટે જે જતા હોય છે તેની ગતિ એ ખૂબ ધીમી હોય છે સાથોસાથ હોર્મુઝ સ્ટ્રેટથી અન્ય દેશો સુધી પહોંચવામાં એ વધુ સમય એ લાગતો હોય છે આ બધા જ કારણો છે કે એકદમ રાહત નહીં મળે સમય તમારે જવા દેવો પડશે મહિનાઓ પસાર કરવા પડશે ત્યારબાદ રાહતની તમને કંઈક નવી આશા દેખાય હવે રિફાઇનરીમાં તેલ સાફ કરવાની પ્રક્રિયા હવે અત્યારે સિચ્યુએશન એ થઈ કારણ કે જથ્થો ખૂટી રહ્યો હતો જથ્થો પહોંચી નહોતો રહ્યો તેના કારણે આ આખી પ્રોસેસ એ ખૂબ ધીમી પડી ગઈ હતી સાથોસાથ તેલના કુવાઓમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા પણ ઠપ થઈ ગઈ હવે આ ક્યાં થાય ખાડી દેશોમાં આ બધી જ પ્રક્રિયા એ થઈ રહી હતી તેલના કુવામાંથી આખી પ્રોસેસ એ કરવામાં આવી રહી હતી તેલ કાઢવામાં આવી રહ્યું હતું પણ સતત હુમલા ઈરાન તરફથી થઈ રહ્યા હતા જેના કારણે આખી પ્રોસેસ એ ઠપ થઈ ગઈ હતી
મધ્ય પૂર્વના કેટલાય દેશોએ જમીનમાં તેલ કાઢવાનું બંધ કરી દીધું હતું, કારણ કે સતત હુમલા ઈરાન તરફથી થઈ રહ્યા હતા, જેના કારણે એ પરિસ્થિતિનું નિર્માણ થયું કે આખી એ પ્રોસેસને રોકી દેવી પડી. હવે બંધ પડેલા એ કુવાઓ ફરી શરૂ કરવા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. ટેકનિકલ પડકારો પણ એ કુવાઓને શરૂ કરવા માટે છે, અને એ પડકારોને પાર કર્યા બાદ એ કુવાઓ શરૂ થશે, એટલે એના માટે પણ તમારે સમય આપવો પડશે. સાથોસાથ ભારતની કેવી સ્થિતિ છે એ પણ અહીંયા સમજવી જરૂરી છે. હવે જ્યારથી આ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ત્યારથી ખૂબ કંટ્રોલ એ ભારતે રાખ્યો હતો, અને પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસનો પૂરતો સ્ટોક એ ઉપલબ્ધ હતો. એ સતત લોકોને પણ, ભારતીય નાગરિકોને પણ કહેવામાં આવતું હતું, જેના કારણે પરિસ્થિતિ વણસે નહીં. હવે નાગરિકો અને ઉદ્યોગોને પણ જવાબદારીપૂર્વક ઉર્જાના ઉપયોગની અપીલ પણ કરવામાં આવી હતી. ખપ પૂરતી ઉર્જા વાપરો, ઉર્જાની વાપરવાની ના નથી, પેટ્રોલ ડીઝલ વાપરવાની ના નથી, પણ ખપ પૂરતું વાપરો એ અપીલ કરવામાં આવી હતી. જવાબદારીપૂર્વક વાપરવાની અપીલ કરાઈ હતી. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની સપ્લાય સ્થિર રાખવામાં આવી હતી. ક્યાંય કોઈ કચાશ રાખવામાં નહોતી આવી, અને સાથોસાથ એટલા માટે જ ભારત અહીંયા મજબૂત સ્થિતિમાં આપણને જોવા મળ્યું. સાથોસાથ ભારતીય રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે, એની પ્રોસેસ ક્યાંય ધીમી નથી પડી, અને એટલા માટે પણ ભારતની સ્થિતિ અહીંયા આપણને મજબૂત જોવા મળી. પેટ્રોલ ડીઝલની અછતમાં પણ કોઈ વાંધો ભારતમાં નથી આવ્યો. સાથોસાથ કાચા તેલનો જે સ્ટોક છે એ સ્ટોક પણ એ જાળવી રાખ્યો હતો ભારતે, જેના કારણે આ પેટ્રોલ ડીઝલની અછતના જે પડકારો છે, પડકારો બહુ મોટા આવ્યા નહીં. હવે ભારત માટે હોર્મુઝ કેમ મહત્વપૂર્ણ છે આ ખૂબ સમજવું અહીંયા જરૂરી છે. હવે 50% કાચું તેલ આયાત ભારત કરે છે. ક્યાંથી? એ હોર્મુઝ સ્ટ્રેટના એ રસ્તેથી જ આવે છે. સાથોસાથ 55% એલએનજી આયાતનું માધ્યમ હોય તો એ હોર્મુઝ સ્ટ્રેટ છે, ત્યાંથી એ કાચું તેલ અને એલએનજીનો જથ્થો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને આવે છે. સાથોસાથ હોર્મુઝ ખુલતા જ ભારતીય અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. હવે એક દિશા નામનું જહાજ તો આવી જ રહ્યું છે, સાથે સાથે અન્ય જહાજો પણ ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે, ત્યારે અહીંથી પણ ફરીથી સ્ટોક લેવા માટે જહાજો રવાના થશે, એટલે ખાસ બળ મળશે અર્થવ્યવસ્થાને. સાથોસાથ માત્ર તેલ નહીં પણ યુરિયાની કિંમત પણ ઓછી થશે. તમે સાંભળ્યું જ હશે કે તેલની કિંમતો એટલે કે પેટ્રોલ ડીઝલની કિંમતો તો વધી, પણ સાથે સાથે યુરિયાની પણ એ કિંમતો વધી હતી, તો એમાં પણ હવે ફાયદો થશે. સાથોસાથ તેલ પુરવઠા અંગેની ચિંતાઓ ઓછી થશે. જે અત્યારે સ્ટોક સાચવી રાખવામાં આવ્યો હતો એને મદદ કરવા માટે, ત્યારે આ વસ્તુ પણ હવે એ પડકાર પણ હવે નહીં રહે. સાથોસાથ ભારત માટે હોર્મુઝ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે માલ ભાડાનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટશે, કારણ કે મલક્કા સ્ટેટથી જાય તો ભાડું ખૂબ વધી જાય. હવે આ તરફ માલ ભાડાનો પણ ખર્ચ ઘટે અને ફુગાવાના દબાણમાં પણ ઘટાડો થશે, એટલે આફ્ટર અર્થવ્યવસ્થાને ખૂબ મોટું બળ અહીંયા પૂરું પડશે. સાથોસાથ પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે. એકદમ નહીં થાય, થોડો સમય જવા દેવો પડશે, કારણ કે કંપનીઓને પણ ખૂબ અહીંયા નુકસાન તેમને થયું છે, અને એ આખું સરભર થયા બાદ કિંમતમાં આપણને ઘટાડો જોઈ શકીએ છીએ, અથવા તો કોઈ નવી રણનીતિ બનાવવામાં આવે. હવે તેલ સસ્તું થવાથી આયાત બિલ ઓછું થાય અને ફુગાવાના દબાણમાં પણ ઘટાડો થાય. ભારતને કેવો ફાયદો થશે? કેવી રીતે ફાયદો થશે? હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયું છે, 50% તેલ ત્યાંથી આયાત થાય છે, 55% ગેસ ત્યાંથી લાવવામાં આવે છે, ત્યારે ઈરાની તેલમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોય છે. ખાસ તો આ રસ્તો જે ખુલ્લો થયો છે, ઈરાન અમેરિકાની યુદ્ધની સમાપ્તિ થઈ છે, વાટાઘાટો શરૂ થઈ ગઈ છે, અને એ પ્રોસેસ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે અહીંયા ઈરાની તેલ, જેના કારણે ઘણી બાબતોમાં અન્ય ગલ્ફ દેશોના તેલ કરતા એ ઈરાની તેલ એ ખૂબ શ્રેષ્ઠ એ માનવામાં, એ ક્રૂડ ઓઇલને ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને ભારત માટે એટલું જ જરૂરી છે. તો ગેસ અને ખાતરનો પણ પુરવઠો મજબૂત બનશે. આ મહત્વપૂર્ણ બાબત એ છે, કારણ કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ અને ત્યારબાદ ગેસની અછતની પણ એક વાત ઊભી થઈ હતી, ત્યારે એમાં પણ મદદ મળશે. સાથોસાથ ખાતરનો પુરવઠો પણ મજબૂત બનશે ભારતમાં. આ તરફ ખાડી દેશોમાં રહેતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અને રોજગારીને પણ રાહત. ઘણા બધાના સગા સંબંધીઓ ખાડી દેશોમાં રહેતા હતા, એ રહે છે, અને તેમની સુરક્ષાને લઈને પણ લોકોને ચિંતા હતી. એ સુરક્ષા પણ અહીંયા સુનિશ્ચિત થશે. સાથોસાથ વિદેશમાં રહેતા ભારતીયો તરફથી જે રેમિટન્સ આવતું હોય છે, એટલે કે આપણા સગામાંથી, આપણા ઘરમાંથી કોઈ એક વ્યક્તિ એ વિદેશમાં રહેવા જાય છે અને ત્યાં એ કમાય છે, અને એની કમાણીનો કેટલો ભાગ
એ પરિવારને પાછો મોકલે છે એને રેમિટન્સ કહેવામાં આવે છે. તો એ રેમિટન્સ ભારતીય અર્થતંત્ર માટે એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે એ પ્રક્રિયા પણ હવે શરૂ થઈ જશે. સાથોસાથ ભારતીય ખલાસીઓની સલામતી વધતા દરિયાઈ વેપાર સામાન્ય થશે. અત્યારે ખૂબ એમાં જટિલતા આવી ગઈ હતી, અસુરક્ષાના એ કારણો જેના કારણે લોકોને અવિશ્વાસ પણ ઉભો થઈ રહ્યો હતો. ત્યારે ભારતનું ઈરાનના ચાબહાર અને અબ્બાસ બંદરમાં નોંધપાત્ર રોકાણ છે. હવે જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે અહીંયા જે રોકાણ કરવામાં આવ્યું છે ભારત પર ચાબહાર અને અબ્બાસ બંદર પર, તેને લઈને ઘણા બધા સવાલો, ક્વેશ્ચન્સ ઉભા થઈ ગયા હતા કે હવે આગળ શું થશે, આટલું મોટું રોકાણ થયેલું છે. પણ હવે એ પણ અંતરાયો બધા દૂર થતા જોવા મળશે. તો હવે યુદ્ધને કારણે અટકેલા જે પ્રોજેક્ટ છે એ વેગ પકડશે. ચાબહારમાં જે અટકેલો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ એ આગળ વધતો આપણને હવે જોવા મળશે. કારણ કે હવે યુદ્ધની સ્થિતિ રહી નથી અને શાંતિ સમજૂતી એ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. હવે ટોલ અને વેપાર અનિશ્ચિતતા એ ઓછી થશે અને ભારતના વેપારને એમાં સરળતા મળશે. હવે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પોતપોતાનો પ્રભાવ એ નાખવામાં આવી રહ્યો હતો, પોતાના પ્રભાવની વાત કરવામાં આવી રહી હતી, ત્યારે ઈરાન તરફથી પણ એ કહેવામાં આવ્યું હતું કે અમે ટોલ નાખીશું. પણ અત્યારે જે રીતે શાંતિ સમજૂતીની આખી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તેમાં એ વાતનો છેદ ઉડાડી દેવામાં આવશે અને જેના કારણે ફાયદો સીધો એ ભારતને મળશે.